નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગતિકીય ઈએમએફ ઉપર આધારિત સ્વાધ્યાયના બે દાખલાઓ જોયા હતા અને ત્યાર પછી આપણે ઉર્જાની વિચારણા એક માત્રાત્મક અભ્યાસ આ ટોપિક આપણે ભણ્યા હતા કે જેની અંદર આપણે જોયું હતું કે કોઈ એક L લંબાઈનો સળિયો બરાબર છે એને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V જેટલી અચળ ઝડપથી સતત ગતિમાં રાખવા માટે આપણે કંઈક યાંત્રિક કાર્ય એટલે કે યાંત્રિક પાવર ખર્ચવો પડે। આ યાંત્રિક પાવર જેને આપણે મિકેનિકલ પાવર તરીકે ઓળખીએ છીએ એ પાવર કેટલો ખર્ચતા હતા તો કે પાવર Pm બરાબર b²v²l²/r જેટલો યાંત્રિક પાવર આપણે જો ખર્ચીએ તો L લંબાઈનો સળિયો B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V જેટલી અચળ ઝડપથી સતત ગતિ ચાલુ રાખે અને આ ખર્ચેલો યાંત્રિક પાવર એ સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત પાવર પ્રેરિત કરે બરાબર છે। એટલે જેટલો યાંત્રિક પાવર આપણે ખર્ચીએ એટલો જ સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત પાવર પ્રેરિત થાય। આમ સળિયાના બે છેડા વચ્ચે પ્રેરિત થતો વિદ્યુત પાવર જેને આપણે ઇલેક્ટ્રોનિક પાવર તરીકે ઓળખીએ છીએ તો ઇલેક્ટ્રોનિક પાવર Pe બરાબર b²v²l²/r જેટલો જ મળે। આમ ખર્ચાતો પાવર Pm અને પ્રેરિત થતો પાવર Pe બંને સરખા મૂલ્યોના હતા એટલે કે જેટલું કાર્ય કરીએ છીએ આપણે જેટલું પાવર ખર્ચીએ છીએ એટલો જ વિદ્યુત પાવર પ્રેરિત થાય છે અને ઊર્જા સંરક્ષણના નિયમનું ત્યાં પાલન થતું હતું બરાબર છે। આ ટોપિકની આપણે રજૂઆત ગયા લેક્ચરમાં કરેલી બરાબર છે। ત્યાર પછી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ નંબર 6.8 આવે છે, થોડુંક ધ્યાન આપીને આ ઉદાહરણ સમજવાની ટ્રાય કરજો બરાબર। જુઓ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 6.8 ની રકમ કંઈક આવી આપેલી છે કે આકૃતિનો સંદર્ભ લો। તમને ઉદાહરણ નંબર 6.8 માં એક આકૃતિ આપેલી છે, એ આકૃતિ અગાઉથી મેં બોર્ડ પર ડ્રો કરેલી છે। આ આકૃતિની અંદર શું કીધું છે પહેલા એ જોઈ લઈએ કે એક U આકારનો વાહક છે એને નિયમિત એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે। આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ટપકા વડે એટલે કે ડોટ વડે દર્શાવ્યું છે। એવું દર્શાવે છે કે આ ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં છે। આવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક U આકારનો વાહક મૂકેલો છે। આ U આકારના વાહક ઉપર એક L લંબાઈનો સળિયો મૂકેલો છે બરાબર છે। વાહક સળિયો જેની એક ભુજા P અને બીજી ભુજા Q તરીકે વર્તે છે। આ L લંબાઈના સળિયાને V જેટલા અચળ વેગથી આ તરફ એટલે કે ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ ગતિ કરાવવામાં આવે છે બરાબર છે। બીજી વસ્તુ કે આ સળિયો બરાબર છે આ વાહક સાથે એક લંબચોરસ લૂપ બનાવે છે। એ લંબચોરસ લૂપ PQRS છે બરાબર। ચુંબકીય ક્ષેત્રમાં આ U આકારનો વાહક જ્યાંથી શરૂઆત કરે છે ત્યાં આપણે K નામ આપેલું છે અને આ K જે નામ આપેલું છે ત્યાં અંતર x બરાબર કેટલું છે 0। પછી જ્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર પૂરું થાય છે બરાબર છે ત્યાં L નામ આપેલું છે અને આ L બિંદુ પાસે અંતર કેટલું છે x બરાબર b અને આ સળિયાને v જેટલી ઝડપથી ચુંબકીય ક્ષેત્રને બહાર તરફ ગતિ કરાવવાનું છે અને આ m જેટલા બિંદુ સુધી લઈ જવાનો છે અને ત્યાં આગળ અંતર કેટલું છે x બરાબર 2b બરાબર છે। આવી કઈક આકૃતિ આપણને આપેલી છે રકમમાં બરાબર। જો આગળ લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે। આ લંબચોરસ છે PQRS એની બે ભુજા P અને Q ને x બરાબર 0 થી બહારની તરફ ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ આપણે ગતિ કરાવવાની છે। એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલ છે। આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ જે U આકારનો વાહક છે એના વડે બનતા સમતલને લંબ છે બરાબર છે અને આ ચુંબકીય ક્ષેત્ર એ બોર્ડના સમતલને લંબ છે એટલે બંને એકબીજાને કેવા છે લંબ છે। અને આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં સુધી વિસ્તરેલું છે તો કે x બરાબર 0 થી લઈ અને x બરાબર b સુધી વિસ્તરેલું ચુંબકીય ક્ષેત્ર છે। આગળ કે તમને કીધું છે અને x b માટે શૂન્ય છે। આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં સુધી વિસ્તરેલું છે તો કે x બરાબર 0 થી x બરાબર b સુધી।
x નું મૂલ્ય b કરતા વધે એટલે કે x ગ્રેટર ધેન b માટે ચુંબકીય ક્ષેત્ર કેવું છે શૂન્ય આ વિસ્તારમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું નથી માત્ર ભુજા pq જ નોંધપાત્ર અવરોધ r ધરાવે છે બરાબર છે આ જે વાહક સળિયો છે એનો અવરોધ કેટલો છે r છે અવરોધ r છે આ જે લંબચોરસ લૂપ બને છે એમાં pq ભુજા જ માત્ર નોંધપાત્ર અવરોધ r ધરાવે છે જ્યારે pq ને અચળ ઝડપ v સાથે x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહારની તરફ ખેંચવામાં આવે અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખેંચવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો બરાબર છે આ pq ભુજાને v જેટલી અચળ ઝડપથી x બરાબર 0 થી x બરાબર 2b સુધી આમ ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ ખસેડવામાં આવે છે અને ત્યાર પછી x બરાબર 2b થી x બરાબર 0 સુધી સળિયાને અંદરની તરફ ખસેડવામાં આવે છે આ સ્થિતિનો આપણે વિચાર કરવાનો ટૂંકમાં આ સળિયાની જે ગતિ છે x બરાબર 0 થી x બરાબર 2b સુધી થાય છે અને x બરાબર 2b થી ફરી પાછી x બરાબર 0 સુધી આવે છે ફ્લક્સ પ્રેરિત EMF ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર માટેના સૂત્રો મેળવો અને અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો બરાબર છે આ સળિયાને જ્યારે આપણે x બરાબર 0 થી x બરાબર 2b સુધી ગતિ કરાવીએ અને x બરાબર 2b થી ફરી પાછા x બરાબર 0 પાસે લાવીએ આ સ્થિતિમાં આ સળિયામાં સંકળાયેલું ફ્લક્સ phi બરાબર એમાં પ્રેરિત થતું EMF E આ સળિયાને ખસેડવા માટે લગાડવું પડતું બળ F અને આ બળ લગાડીએ અને જે પાવર ઉત્પન્ન થાય છે એ પાવર P આ ચારે ભૌતિક રાશિના આપણે સૂત્રો મેળવવાના છે જે આપણે અગાઉ મેળવી ચૂક્યા છે બરાબર છે આ ચારે ભૌતિક રાશિઓના સૂત્ર મેળવો અને આ ચારે રાશિઓ છે એ અંતરની સાથે કેવી રીતે બદલાય છે એ આપણે અહીંયા ચાર આલેખોની મદદથી બતાવવાનું છે બરાબર છે હવે ખાસ ધ્યાન દઈને સમજજો બરાબર છે સમજો કે આ r અને q એની વચ્ચેનું અંતર આપણે x લઈએ બરાબર r અને q વચ્ચેનું જે અંતર છે એને આપણે x લઈએ તો આ u આકારના વાહકમાં એક લંબચોરસ તૈયાર થઈ ગયું p q r s આ લંબચોરસમાંથી કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે એટલે એની સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલો હશે તેથી ફ્લક્સ phi બરાબર અત્યારે આપણે કોનું ફ્લક્સ જોઈએ છે તો કે આ p q r s લંબચોરસ લૂપનું એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi a b cos θ અનુસાર phi a આ લંબચોરસ લૂપનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે l x ચુંબકીય ક્ષેત્ર b સમજો કે આ જે લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એ અચળ રહે છે તેથી b અને cos છે એ 0 છે અહીંયા θ બરાબર કેટલું છે 0 ડિગ્રી કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં અને આ સમતલને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એ પણ આપણે બહારની દિશામાં લઈ શકીએ તેથી બંને વચ્ચેનો ખૂણો 0 તો cos 0 એટલે 1 તેથી phi lxb આ લંબચોરસ લૂપ સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ છે આ ફ્લક્સ ક્યાંથી ક્યાં સુધી રહેશે તો કે x બરાબર 0 થી લઈ અને x બરાબર b સુધી આ લંબચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલા મૂલ્યનું હશે તેથી અહીંયા આપણે લખી શકીએ 0 ≤ x b x નું મૂલ્ય 0 થી સ્ટાર્ટ કરો અને x નું મૂલ્ય b સુધી બરાબર છે એટલે x નું મૂલ્ય 0 થી વધારે હોય અને b કરતા ઓછું હોય ત્યાં સુધી આ લંબચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ phi lxb જેટલું રહેશે કારણ કે તમે આ લંબચોરસ લૂપ છે એની આ pq ભુજાને આમ લઈ જશો v જેટલા અચળ ઝડપથી ત્યારે આ x વધશે તો x વધે તો ફ્લક્સ બદલાય બરાબર છે તો ક્યાં સુધી ફ્લક્સ વધે તો કે આ b સુધી લઈ જાય ત્યાં સુધી ફ્લક્સ વધે પછી b થી આમ આગળ જાઓ તો x નું મૂલ્ય છે b કરતા વધી જાય તો ફ્લક્સ અચળ જ રહેવાનું કારણ કે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે નહીં તેથી આ લંબચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ phi lxb એ x નું 0 થી લઈ અને b સુધીનું મૂલ્ય હશે ત્યાં સુધી આટલું ફ્લક્સ હશે હવે ધારો કે સળિયો છે એ આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળી ગયો બરાબર છે તો b થી 2b સુધી સળિયો જ્યાં સુધી ગતિ કરે ત્યારે એમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર જ નથી તેથી એનું ફ્લક્સ કેવું રહેશે
અચળ, તેથી phi is equal to LB into capital B. આ B થી લઈ અને 2B સુધી આ લંબચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ અચળ રહેશે, બરાબર. ક્યાંથી ક્યાં સુધી? B less than or equal to x less than 2B. x નું મૂલ્ય b થી 2b ની વચ્ચે જ્યારે બદલાતું હશે ત્યારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ અચળ જ રહેશે, અને કેટલું? LB into b જેટલું. પણ જ્યારે x નું મૂલ્ય 0 થી b વચ્ચે બદલાતું હશે ત્યારે આ લંબચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ એના અંતરની સાથે એમાં ફેરફાર થતો રહેશે. એટલે આપણે કહી શકીએ કે x ના 0 થી b સુધીના મૂલ્ય માટે ફ્લક્સ આ અને x ના b થી 2b સુધીના મૂલ્ય માટે ફ્લક્સ આ હશે, બરાબર છે. તો આ ફ્લક્સ વિરુદ્ધ અંતરનો આપણે અહીંયા આલેખ દોરીએ, બરાબર છે. આ મેં આલેખની યામાક્ષ પદ્ધતિ વિચારી રાખેલી છે. સમજો કે અહીંયા ફ્લક્સ 5 છે, એને અંતરની સાથે કેવી રીતે બદલાય એ જોઈએ આપણે. શરૂઆત અહીંથી થાય, બરાબર, 0 થી, x બરાબર 0 થી. અહીંયા આપણે ધારો કે b કહીએ, b થી પાછો સળિયો ક્યાં સુધી જાય છે? 2b સુધી. 2b થી ફરી પાછો ક્યાં આવે? b ઉપર, અને b થી પાછો ક્યાં આવશે? 0 સુધી. બરાબર, સળિયાની જે ગતિ છે એ મેં બતાવી છે. પહેલા x બરાબર 0 થી શરૂ થાય અને x બરાબર b સુધી. તો 0 થી b, પછી b થી ક્યાં જાય? 2b સુધી. તો b થી 2b, 2b થી ફરી પાછો ક્યાં આવે? b એ. તો 2b થી b અને b થી પાછો સળિયો ક્યાં આવશે? 0 એ. તો આ રીતે આમ અંતર બદલાશે. 0 થી 2b સુધી અંતર વધશે અને 2b થી 0 સુધી અંતર શું થશે? ઘટશે, બરાબર છે. તો જ્યાં અંતર 0 છે ત્યાં ઉપર નામ શું આપેલું છે? k. b જે અંતર છે, બરાબર છે, ત્યાં નામ આપેલું છે l. 2b પાસે m, ફરી પાછું b છે ત્યાં શું આવશે? l, અને 0 છે ત્યાં k આવશે. હવે ફ્લક્સ છે એ 0 થી લઈ અને b સુધી શું થાય છે? એમાં વધારો થાય છે. ફ્લક્સમાં 0 થી b સુધી વધારો થાય છે, બરાબર છે. આવી રીતે આપણે આમ લાઈન ડ્રો કરી લઈએ. ફ્લક્સમાં 0 થી b સુધી, x બરાબર 0 થી b સુધી સતત વધારો થાય છે, એટલે એ અંતરની સાથે ફ્લક્સ છે એ વધે છે. પછી b થી 2b સુધી ફ્લક્સ કેવું થઈ જશે? અચળ થઈ જશે. b થી 2b સુધી ફ્લક્સ અચળ થઈ જશે, કારણ કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર નથી. તેથી b થી 2b સુધી ફ્લક્સ અચળ રહેશે. પછી સળિયાની ગતિ 2b થી b સુધી થાય તો પણ ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે ફ્લક્સ કેવું રહેશે? અચળ રહેશે. તો 2b થી b સુધી ફ્લક્સ અચળ. અહીંયા છે એ આપણે b લખેલું છે. આ બધા અંતર ફરીથી તમને લખી દઉં. અહીંયા b છે, અહીંયા 2b અને અહીંયા b. એટલે સળિયો જ્યારે x બરાબર 0 થી x બરાબર b સુધી ગતિ કરશે ત્યારે ફ્લક્સ અંતરની સાથે વધશે. પછી b થી 2b સુધી ફ્લક્સ અચળ રહેશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર ત્યાં નથી. 2b થી b સુધી પણ ફ્લક્સ અચળ રહેશે. હવે b થી 0 સુધી ગતિ કરે ત્યારે સળિયો આ બાજુ આમ આવે છે, એટલે આ લંબચોરસ લૂપ સાથે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટશે, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા આ બાજુ સળિયો આવે એમ ઘટે તો ફ્લક્સમાં શું થાય? ઘટાડો. તેથી b થી 0 સુધી આવશે તો અંતર ઘટશે, ને અંતર ઘટશે તો આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ પણ ઘટશે, બરાબર. તેથી આપણે આ b થી 0 સુધી ફ્લક્સમાં ઘટાડો બતાવવો પડે, બરાબર છે. આ આલેખ છે કે 0 થી b સુધી ફ્લક્સ અંતર સાથે વધે છે, b થી 2b સુધી અને 2b થી b સુધી ફ્લક્સ છે એ અંતર સાથે અચળ રહે છે, અને b થી 0 સુધી ફ્લક્સ અંતર સાથે ઘટે છે, બરાબર. તો આ વાત થઈ ફ્લક્સની. હવે જોઈએ EMF. જો ફ્લક્સમાં વધારો અને ઘટાડો થતો હોય તો ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થતો હોય તો EMF પ્રેરિત થાય. તો EMF છે એ ફેરેડેના નિયમ ઉપરથી આ શું મેળવ્યું આપણે? ફ્લક્સ, બરાબર. હવે EMF કઈ રીતે મળશે આપણને? તો કે ફેરેડેના નિયમ ઉપરથી. ફેરેડેનો નિયમ બધાને આવડતો જ હશે. EMF E is equal to minus d phi ના છેદમાં dt, બરાબર. આના બરાબર માઈનસ d by dt. આ phi છે એની કિંમત આપણે મૂકી દઈએ. phi ની કિંમત શું છે? lxd
L x b. આ L અને B અચળ છે તેથી EMF is equal to minus L into B dx by dt. આ dx by dt એટલે તો વેગ થાય, બરાબર છે? તેથી EMF E is equal to minus L b v, બરાબર છે? હવે આ વસ્તુ ખાસ સમજજો કે EMF E is equal to minus L b v આ કયા અંતર માટે મળશે? તો કે જ્યારે સળિયો x બરાબર 0 થી x બરાબર b સુધી ગતિ કરે ત્યારે. તો 0 less than or equal to x less than b, બરાબર છે? આવું કેમ EMF માઈનસ કેમ મળ્યું? તો કે સળિયો જ્યારે x બરાબર 0 થી x બરાબર b સુધી ગતિ કરશે તો આ લંબચોરસ લૂપનું ક્ષેત્રફળ છે એ બદલાશે. ક્ષેત્રફળ બદલાશે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાશે. જ્યારે સળિયો આ બાજુ આમ ગતિ કરશે ત્યારે ફ્લક્સ વધશે, ફ્લક્સમાં ફેરફાર થયો, EMF પ્રેરિત થાય. આ EMF લેન્ઝના નિયમ મુજબ પોતે જેના કારણે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરશે એટલે ફ્લક્સ ઘટાડશે, બરાબર છે? ફ્લક્સ ઘટાડે તો જે EMF પ્રેરિત થાય છે E બરાબર -LBV આવશે. પછી જ્યારે આ સળિયો એ B થી 2B સુધી ગતિ કરશે ત્યાં સુધી EMF 0 રહેશે. વળી પાછું 2B થી B સુધી ગતિ કરે ત્યારે પણ EMF 0. આવું કેમ? EMF E બરાબર 0. સળિયાની કઈ ગતિ? B less than or equal to x less than 2B. જ્યારે સળિયો B થી 2B અને 2B થી B સુધી ગતિ કરશે ત્યાં સુધી EMF 0 રહેશે. એનું કારણ એ છે કે જ્યારે સળિયો B થી 2B સુધી 2B થી B સુધી ગતિ કરે એ દરમિયાન આ વિસ્તારમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું નથી. તેથી સળિયામાં સંકળાયેલું ફ્લક્સ એ અચળ રહેશે અને જો ફ્લક્સ અચળ હોય તો EMF પ્રેરિત થાય નહીં. તેથી સળિયાની B થી 2B અને 2B થી B સુધીની ગતિ દરમિયાન EMF 0 રહેશે. હવે જ્યારે સળિયો પાછો B થી 0 સુધી ગતિ કરે આ બાજુ આમ તો આ લંબચોરસ લૂપનું ક્ષેત્રફળ ઘટે, ફ્લક્સ ઘટે, EMF પ્રેરિત થાય. આ EMF એવી રીતે પ્રેરિત થશે કે જેથી ફ્લક્સ વધે, બરાબર છે? તો ફ્લક્સ વધે એ રીતે EMF પ્રેરિત કરવું હોય તો આ કેવું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ. તેથી સળિયો આ બાજુ ગતિ કરશે તો B સુધીની ગતિ દરમિયાન EMF E is equal to -LBV અને જ્યારે સળિયો B થી 0 તરફ ગતિ કરશે ત્યારે EMF E is equal to +LBV, બરાબર? તો આપણે EMF E વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો અહીંયા 0 આવશે, બરાબર? આ શું છે? B, આ 2B, આ B અને 0. હવે સળિયો જ્યારે 0 થી B સુધી ગતિ કરે ત્યારે એમાં પ્રેરિત થતું EMF કેટલું છે? -LBV. એટલે અહીંયા શું આવશે? -LBV. અહીંયા ઉપર આપણે EMF E બરાબર +LBV લખીએ કારણ કે 0 થી નીચેની બાજુ માઈનસ ને ઉપરની બાજુ પ્લસ. તો 0 થી B સુધી EMF છે એ કેવું રહેશે? અચળ રહેશે પણ ઋણ હશે, બરાબર છે? પછી સળિયો જ્યારે B થી 2B અને 2B થી B સુધી ગતિ કરશે ત્યારે EMF કેવું હશે? 0 હશે. તો સળિયાની B થી 2B સુધી અને 2B થી B સુધીની ગતિ દરમિયાન EMF જે પ્રેરિત થશે એ શૂન્ય હશે અને B થી 0 સુધી જ્યારે સળિયો આવશે ત્યારે એમાં પ્રેરિત થતું EMF કેવું હશે? ધન હશે, બરાબર? તેથી આપણને ગ્રાફ છે એ EMF વર્સિસ અંતરનો આવો મળે કે સળિયાની 0 થી B સુધીની ગતિ દરમિયાન જે EMF પ્રેરિત થાય છે એ માઈનસ હશે. પછી B થી 2B અને 2B થી B સુધીની ગતિ દરમિયાન EMF 0 હશે અને B થી પાછો 0 સુધી ગતિ કરશે સળિયો ત્યારે EMF જે પ્રેરિત થશે કેવો હશે? ધન હશે, બરાબર છે? તો આ વાત થઈ EMF ની. હવે આપણે જોઈએ બળ, બરાબર છે? બળ ક્યારે લાગે? કે જ્યારે આની અંદર પ્રવાહ પ્રેરિત થતો હોય, બરાબર છે? અને એ પ્રવાહ આપણે જોઈએ પ્રેરિત પ્રવાહ I બરાબર કેટલો હશે? તો કે E ના છેદમાં R. પ્રેરિત પ્રવાહ I બરાબર E ના છેદમાં R. E એટલે શું? તો કે EMF. તો EMF કેટલું છે? BLV જેટલું છેદમાં R. આપણને અહીંયા
સ્મોલ r આપેલો છે એટલે અહીંયા આપણે સ્મોલ r લખીએ બંને જગ્યાએ, બરાબર છે. તો આ જે પ્રવાહ પ્રેરિત થશે, આટલા પ્રવાહધારિત L લંબાઈના સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવા માટે બળ લગાડવું પડે. તેથી બળ F = ILB, બળ F = ILB, બરાબર છે. આ જે લંબચોરસ લૂપમાં પ્રવાહ જે પ્રેરિત થાય છે કેટલો, I = E/R = BLV/R. આટલો I જેટલો પ્રવાહ ધરાવતો L લંબાઈનો સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે ત્યારે એના ઉપર બળ લાગશે ને એ બળ F = ILB જેટલું હશે. I ની કિંમત આપણે મૂકી દઈએ તો F = I એટલે ડાયરેક્ટ આપણે ગુણી નાખીએ B² L² V/R, B² L² V/R આટલું બળ લાગશે. જ્યારે સળિયો 0 થી B સુધી ગતિ કરશે ત્યારે આ સળિયા ઉપર લાગતું બળ એ માઈનસ હશે, બરાબર. અને ફરી પાછો B થી 0 સુધી ગતિ કરશે ત્યારે લાગતું બળ પ્લસ હશે, બરાબર છે. તો માઈનસ અને પ્લસ આ કઈ કન્ડિશન માટે, 0 ≤ x ≤ b. પરંતુ સળિયો જ્યારે B થી 2B અને 2B થી B સુધીની ગતિ કરશે ત્યારે એનામાં લાગતું બળ F બરાબર કેવું હશે, 0. આ F બરાબર 0 કઈ કન્ડિશન માટે, તો કે B < x ≤ 2B, બરાબર છે. આમ સળિયો જ્યારે 0 થી B સુધી ગતિ કરે ત્યારે એના ઉપર લાગતું બળ F = -B² L² V/R. B થી 2B અને 2B થી B સુધી ગતિ કરે ત્યારે એના ઉપર લાગતું બળ 0 હશે, બરાબર. જેવી રીતે EMF 0 છે એવી જ રીતે બળ પણ કેવું હશે, 0 હશે. અને જ્યારે B થી પાછો ક્યાં સુધી ગતિ કરે, તો કે 0 સુધી ગતિ કરે ત્યારે એના ઉપર લાગતું બળ કેવું હશે, ધન હશે, બરાબર છે. તો આપણે બળ વિરુદ્ધ અંતરનો જો આપણે ગ્રાફ દોરીએ તો બળ F = B² L² V/R પ્લસ આવશે અને નીચે F = -B² L² V/R, બરાબર છે. અને આપણે લંબાવી દઈએ, આ છે B, આ 2B, ફરી B અને આ 0, બરાબર. અહીંથી 0 થી શરૂઆત થાય તો શરૂઆતમાં સળિયા ઉપર લાગતું બળ એ ઋણ દિશામાં હશે, તેથી આ બાજુ આમ બળ લાગશે. પછી B થી 2B અને 2B થી B સુધી સળિયા ઉપર લાગતું બળ કેવું હશે, 0 હશે. B થી 2B અને B સુધી લાગતું બળ કેવું હશે, 0. પછી B થી 0 સુધી વળી પાછું કંઈક બળ લાગશે પણ એ બળ કેવું હશે, ધન, બરાબર. તેથી સળિયા ઉપર લાગતા બળનો અંતર વિરુદ્ધનો આલેખ એ આપણને આવો મળશે કે શરૂઆતમાં સળિયો જ્યારે 0 થી B સુધી ગતિ કરશે ત્યારે બળ ઋણ હશે. પછી B થી 2B અને 2B થી B સુધીની ગતિ દરમિયાન બળ છે એ શૂન્ય હશે, બરાબર. અને B થી 0 સુધીની ગતિ દરમિયાન બળ છે એ ધન હશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે છેલ્લું બાકી છે આ શું હતું, પ્રેરિત પ્રવાહ. હવે આવે છે પાવર. તો પાવર P = F * V. તો F શું છે, P = B² L² ડાયરેક્ટ V ગુણી નાખું છું, બરાબર. આની સાથે તો V² R. પણ પાવર છે ને એ ક્યારે ઋણ ન હોય, પાવર ક્યારે ઋણ હોય નહીં. તો બંને કન્ડિશનમાં જ્યારે સળિયો x થી b સુધી, b થી x 0 થી b સુધી, b થી 0 સુધી ગતિ કરશે ત્યાં સુધીની ગતિ દરમિયાન એનો પાવર કેવો રહેશે, ધન જ રહેશે. એટલે આ કન્ડિશન છે 0 < x b. પણ જ્યારે સળિયો b થી 2b અને 2b થી b સુધી ગતિ કરશે ત્યારે પાવર કેવો હશે, 0, બરાબર છે. એ કોના માટે આવશે, તો b < x 2b. આમ 0 < x b માટે પાવર આટલો હશે અને b < x 2b માટે પાવર p બરાબર કેટલો હશે, 0, બરાબર છે. એટલે સળિયો જ્યારે x બરાબર 0 થી b સુધી અને b થી 0 સુધી ગતિ કરે ત્યારે પાવર છે એ ધન જ રહેશે, પાવર કોઈ દિવસ ઋણ હોય નહીં. અને b થી 2b અને 2b થી b સુધીની ગતિ દરમિયાન પાવર કેવો રહેશે, 0 રહેશે. તો પાવર વિરુદ્ધ અંતરનો આપણે આલેખ દોરીએ, બરાબર છે. તો અહીંયા આવશે B² L² V² R, બરાબર છે. આ શું આવ્યું, પાવર P બરાબર. અને આપણે લંબાવી દઈએ આમ
તો અહીંયા આવશે b, આ છે 2b, આ b અને 0, બરાબર છે. તો શરૂઆતમાં પાવર આપણને કેવો મળે છે? ધન મળે છે, બરાબર. પછી b થી 2b અને 2b થી b સુધી પાવર 0 અને b થી 0 સુધી વળી પાછો પાવર કેવો મળે છે આપણને? ધન મળે છે. તો આ આપણો ગ્રાફ થઈ ગયો કોનાથી કોના વિરુદ્ધનો? તો કે પાવર અંતર સાથે કેવી રીતે બદલાય છે એ, બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ફ્લક્સ છે એ અંતરના સમપ્રમાણમાં છે. એટલે અંતર વધે તો ફ્લક્સ વધે, અંતર ઘટે તો ફ્લક્સ ઘટે. બાકી બધી જ રાશિઓ છે એ અંતરના સમપ્રમાણમાં નથી. અંતર સાથે બધી જ ભૌતિક રાશિઓ બાકીની અચળ રહે છે, બરાબર. એટલે પહેલા ગ્રાફમાં આપણે શરૂઆતમાં વધારો અને પછી ઘટાડો બતાવ્યો. બાકી બધા ગ્રાફમાં આપણે આમ સીધી લાઈન ખેંચી લીધી. એનો મતલબ એવો કે આ EMF, બળ અને પાવર એ ત્રણેય અંતર સાથે અચળ રહે છે, જ્યારે ફ્લક્સ એ અંતર સાથે બદલાય છે, બરાબર છે. તો આ છે ઉદાહરણ નંબર 6.8, બરાબર, કે જેમાં તમારે અલગ અલગ ભૌતિક રાશિઓ એના સૂત્રો મેળવવાના હતા અને એને આપણે અંતર સાથે રેખાંકિત કરવાના હતા. તો એ વાત અહીંયા આપણે દર્શાવી, બરાબર. વ્યવસ્થિત ઉદાહરણ લખી નાખો. ત્યાર પછી વળી પાછા આપણે ટેક્સ્ટ બુકમાં એક નવો ટોપિક જોઈએ. એ છે ઘુમરી પ્રવાહ અથવા તો એડી પ્રવાહ. આ ઘુમરી પ્રવાહ કે એડી પ્રવાહ કોને કહેવાય એના વિશે આપણે સમજીએ, બરાબર. એ પહેલા આ ઉદાહરણ વ્યવસ્થિત લખી નાખો. હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 6.8 એ જોયું. ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં એક ટોપિક આવે છે જેનું નામ છે ઘુમરી પ્રવાહો અથવા તો એડી પ્રવાહ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરાબર છે. આ ઘુમરી પ્રવાહો શું છે એના વિશે આપણે જોઈએ, બરાબર છે. તો અત્યાર સુધી ફેરેડેના નિયમમાં આપણે જોયું કે કોઈ બંધ પરિપથ કે ગૂંચળું કે સળિયા સાથે સંકળાયેલું ફ્લક્સ જ્યારે બદલાય છે ત્યારે સળિયાના બે છેડા કે ગૂંચળાના બે છેડા વચ્ચે EMF કે પ્રવાહ પ્રેરિત થાય છે એવું આપણે જોયું. પરંતુ હવે જો આ ગૂંચળું કે સળિયાને બદલે કોઈ મોટો વાહક કે જાડો નક્કર વાહક એને સમય સાથે સતત બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ મોટા વાહકમાં પણ પ્રવાહ પ્રેરિત થાય છે. પરંતુ આ મોટા વાહકમાં પ્રેરિત થતા પ્રવાહની પેટર્ન, એની ભાત, જેવી રીતે આપણે શાંત પાણીમાં પથ્થર ફેંકીએ અને કુંડાળા રચાય છે, બરાબર છે, એવો આ ઘુમરી આકારનો કે પછી વમળયુક્ત પ્રવાહ આ પ્લેટની અંદર ઉત્પન્ન થાય છે. આવા પ્રવાહને એડી પ્રવાહ કે ઘુમરી પ્રવાહો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આ એડી પ્રવાહની અસર સૌપ્રથમ ફુકો નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી, બરાબર છે. એને ઘુમરી પ્રવાહો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ મોટા વાહકને સમય સાથે સતત બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ફેરેડેના નિયમ મુજબ આ વાહક સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે. એ ફ્લક્સ બદલાવાથી આ મોટા વાહકમાં પ્રવાહ પ્રેરિત થાય છે. પરંતુ આ પ્રવાહ, એની પેટર્ન એ ઘુમરી આકારની અથવા તો વમળયુક્ત હોય છે, બરાબર છે. આવા પ્રવાહો એ એડી પ્રવાહ અથવા તો ઘુમરી પ્રવાહો તરીકે ઓળખવામાં આવે છે. આ ઘુમરી પ્રવાહ એની અસર સમજવા માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ, બરાબર છે. અને આ ઉદાહરણ સમજવા માટે આપણે એક આકૃતિ બોર્ડ ઉપર દોરેલી છે, બરાબર છે. એમાં આ બે ચુંબકો છે. આ પહેલો ચુંબક છે એનો S ધ્રુવ આ બાજુ છે અને N ધ્રુવ એની વિરુદ્ધ સાઈડ છે. આ બીજો ચુંબક છે એનો N ધ્રુવ આ સાઈડ અને S ધ્રુવ એની વિરુદ્ધ સાઈડ છે. સમજો કે આવા જ બે ચુંબકો આપણે લીધા છે. આ પહેલો ચુંબક છે એનો S ધ્રુવ આ બાજુ અને N ધ્રુવ એની વિરુદ્ધ બાજુ. આ બીજો ચુંબક છે એનો N ધ્રુવ આ બાજુ અને S ધ્રુવ એની વિરુદ્ધ બાજુ છે. એવા બે ચુંબકો અહીંયા આપણે દર્શાવેલા છે. આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આમ અંદર જતી દિશામાં છે. આ બે ચુંબકો છે એના ધ્રુવો વચ્ચે એક દ્રઢ આધાર સાથે દોરી વડે લટકાવેલ તાંબાની પ્લેટ અથવા તો કોપરની વાહક પ્લેટ છે, બરાબર છે. ચુંબકના બે ધ્રુવો છે, એની વચ્ચે કોઈ એક દ્રઢ આધાર સાથે દોરી વડે એક તાંબાની વાહક પ્લેટ લટકાવેલી છે, બરાબર છે.
આ દ્રઢ આધાર સાથે લટકાવેલી પ્લેટ એને આવી રીતે આમ આપણે દોલનો કરાવીએ, ચુંબકના બે ધ્રુવો વચ્ચે આપણે આમ દોલનો કરાવીએ, બરાબર છે. જ્યારે આ પ્લેટ એ ચુંબકના બે ધ્રુવો વચ્ચે દોલનો કરશે ત્યારે સતત પ્લેટ છે એ ચુંબકના ધ્રુવો વચ્ચે દાખલ થશે, બહાર નીકળશે, દાખલ થશે, બહાર નીકળશે, એવી રીતે સતત દોલનો કરશે, બરાબર છે. તેથી જ્યારે આ પ્લેટ છે એ ચુંબકના બે ધ્રુવો વચ્ચે દાખલ થાય ત્યારે દાખલ થવાના વિરોધ રૂપે આ પ્લેટમાં આ રીતે આમ એડી પ્રવાહ ઉત્પન્ન થશે. એવી જ રીતે જ્યારે પ્લેટ આમ બહાર નીકળશે ત્યારે બહાર નીકળવાના વિરોધ રૂપે એડી પ્રવાહ છે એ આ દિશામાં પ્રેરિત થશે. આ એડી પ્રવાહ એ પ્લેટની અંદર ઉત્પન્ન થાય, બરાબર છે. જ્યારે કોઈ દ્રઢ આધાર સાથે બાંધેલી દોરી વડે તમે પ્લેટ લટકાવેલી હોય, કોઈ વાહક પ્લેટ, એને જો ચુંબકની ગેરહાજરીમાં ગતિ કરાવવામાં આવે તો એ લાંબો સમય સુધી દોલનો કરે. પરંતુ આ પ્રકારના ચુંબકોની હાજરીમાં આ પ્લેટને જો આપણે દોલનો કરાવીએ તો એ અમુક દોલનો કરી અને અવમંદિત દોલનોથી એ સ્થિર થઈ જશે, બરાબર છે. જ્યારે કોઈ દ્રઢ આધાર સાથે દોરી વડે પ્લેટને લટકાવીએ અને આ પ્લેટને આ ચુંબકોની ગેરહાજરીમાં એટલે કે ચુંબકો વગર જો આપણે દોલનો કરાવીએ તો એ લાંબો સમય સુધી પોતાના દોલનો જાળવી રાખે. પરંતુ આ જ પ્લેટને જો આપણે આ બે ચુંબકોના ધ્રુવો વચ્ચે દોલનો કરાવીએ તો એ અમુક દોલનો કરી અને અવમંદિત દોલનો સાથે સ્થિર થઈ જશે. હકીકતમાં આ જે ઘટના છે એ વિદ્યુત ચુંબકીય અવમંદનની ઘટના છે. આ ઘટના થવા પાછળનું કારણ એ છે કે જ્યારે આ પ્લેટ એ ચુંબકના બે ધ્રુવો વચ્ચે દાખલ થશે ત્યારે આ પ્લેટ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધશે, ફ્લક્સમાં ફેરફાર થશે એટલે એડી પ્રવાહ ઉત્પન્ન થશે. આ એડી પ્રવાહ છે એ એવી રીતે ઉત્પન્ન થશે કે પોતે જેના કારણે ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરશે. ટૂંકમાં આ પ્લેટમાં ઉત્પન્ન થતો એડી પ્રવાહ એ લેન્ઝના નિયમને અનુસરશે. તેથી આ એડી પ્રવાહ ઉત્પન્ન થશે તો આ પ્રવાહ ઉપર એ દાખલ થાય છે તો દાખલ થવાના વિરોધ રૂપે લેન્ઝ બળ લાગશે, બરાબર છે. પ્લેટ આમ દાખલ થતી હોય તો લેન્ઝ બળ છે એ પ્લેટ ઉપર દાખલ થવાના વિરોધ રૂપે એની વિરુદ્ધ દિશામાં લાગશે, તેથી દોલનો છે એ ધીમા પડે. એવી જ રીતે જ્યારે આ પ્લેટ આમ ચુંબકના બે ધ્રુવો વચ્ચે આમ દાખલ થઈને બહાર નીકળશે ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટશે, ફ્લક્સમાં ફેરફાર થશે, એડી પ્રવાહ ઉત્પન્ન થશે. હવે આ એડી પ્રવાહ છે એ ચુંબકીય ફ્લક્સના ઘટાડાના કારણે ઉત્પન્ન થયો તો એ એવી રીતે ઉત્પન્ન થશે કે પોતે જેના કારણે ઉત્પન્ન થયો એનો જ વિરોધ કરે એટલે ફ્લક્સ વધે એવી રીતે ઉત્પન્ન થશે. તેથી આ પ્લેટ જ્યારે ચુંબકના બે ધ્રુવોથી બહાર નીકળશે ત્યારે એની અંદર જે એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે એના ઉપર જે લેન્ઝ બળ લાગે છે એ લેન્ઝ બળ એ બહાર નીકળવાના વિરોધ રૂપે અંદર તરફ લાગશે, બરાબર છે. આમ આ પ્લેટ છે એ ચુંબકના બે ધ્રુવો વચ્ચે જ્યારે દોલનો કરતી હોય, બરાબર છે, ત્યારે એ અમુક દોલનો કરી અને અવમંદિત દોલનો સાથે સ્થિર થઈ જાય, બરાબર છે. આમ સતત પ્લેટના દોલનો દરમિયાન અને ચુંબકીય ક્ષેત્રની હાજરીને કારણે આ પ્લેટની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે. પરંતુ આ એડી પ્રવાહ છે એ દાખલ થતી વખતે અને બહાર નીકળતી વખતે પરસ્પર વિરુદ્ધ દિશાના હશે, બરાબર છે. અને આ એડી પ્રવાહ છે એ લેન્ઝના નિયમને અનુસરશે. તેથી લેન્ઝના નિયમ મુજબ આ પ્લેટ ઉપર બળ લાગશે પણ એ પ્લેટ ઉપર લાગતું બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં હશે, બરાબર છે. આ ઘટના ખરેખર એ વિદ્યુત ચુંબકીય અવમંદન કે જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહીએ છીએ એ આ ઘટના છે, જેના કારણે પ્લેટ છે ચુંબકના બે ધ્રુવો વચ્ચે આમ ગતિ કરતી હોય તો આ વિદ્યુત ચુંબકીય અવમંદનના કારણે પ્લેટ છે અમુક દોલનો કરી અને પછી 2-3 દોલનો બાદ સ્થિર થઈ જશે, બરાબર છે. એવું જોવામાં આવ્યું છે કે જો સળંગ પ્લેટને બદલે આવી લંબચોરસ ખાંચાઓ વાળી પ્લેટ એને ચુંબકના બે ધ્રુવો વચ્ચે ગતિ કરાવવામાં આવે
તો અવમંદન ઓછું જોવા મળે છે, બરાબર છે। અહીંયા આપણે ચુંબકના બે ધ્રુવો વચ્ચે આવી એક સળંગ પ્લેટ છે એને આપણે આમ દોલનો કરાવીએ છીએ તો વિદ્યુત ચુંબકીય અવમંદન વધારે જોવા મળે છે। પરંતુ આ સળંગ પ્લેટને બદલે જો આવી આ લંબચોરસ ખાંચાઓ વાળી પ્લેટ એને કોઈ દ્રઢ આધાર સાથે દોરી વડે લટકાવી અને ચુંબકના બે ધ્રુવો વચ્ચે જો આપણે એને આમ ગતિ કરાવીએ તો આ લાંબી લંબચોરસ ખાંચાવાળી પ્લેટ એ લાંબો સમય છે એ પોતાના દોલનો જાળવી રાખશે। શા માટે આ લંબચોરસ ખાંચા ધરાવતી પ્લેટ એ સળંગ પ્લેટ કરતા વધારે દોલનો ચુંબકના બે ધ્રુવો વચ્ચે કરે છે? તો એનું કારણ એ છે કે તમે અહીંયા જુઓ કે આ જે સળંગ પ્લેટ છે એમાં ઉત્પન્ન થતો એડી પ્રવાહ એને ફરવા માટે મોટું ક્ષેત્રફળ મળે છે। આ મોટા ક્ષેત્રફળને કારણે આ જે સળંગ પ્લેટ છે એની અંદર વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે। ડાયપોલ મોમેન્ટ તમને યાદ હશે m ia ચેપ્ટર નંબર 4। તો આ ક્ષેત્રફળ વધે તો ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થાય। તો આ સળંગ પ્લેટ જ્યારે ચુંબકના બે ધ્રુવો વચ્ચે દોલિત ગતિ કરતી હશે, બરાબર, ત્યારે એમાં ઉત્પન્ન થતા એડી પ્રવાહ એને ફરવા માટે મોટું ક્ષેત્રફળ મળે છે, પરિણામે એમાં વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે। પરંતુ જો આ સળંગ પ્લેટને બદલે આવી ખાંચાઓ વાળી પ્લેટ છે એને બે ચુંબકના ધ્રુવો વચ્ચે દોલિત ગતિ કરાવવામાં આવે તો એમાં જે એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે એ એડી પ્રવાહના ગાળાઓ કપાઈ જાય છે। આવી રીતે પ્રવાહ ગાળા શું થાય છે? કપાઈ જાય છે। પરિણામે પ્રવાહને ફરવા માટે છે એ ક્ષેત્રફળ છે એ ટૂંકું મળે છે અને ક્ષેત્રફળ ટૂંકું મળે, બરાબર છે, તો અહીંયા પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એની સંખ્યા ઘટે છે। જો પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટની સંખ્યા ઘટે તો પ્રવાહ ઘટે અને જો પ્રવાહ ઘટે તો એના ઉપર લાગતું લેન્જ બળ એ પણ ઘટે અને જો લેન્જ બળ ઘટે તો આ લંબચોરસ ખાંચા ધરાવતી પ્લેટ એ ચુંબકના બે ધ્રુવો વચ્ચે લાંબો સમય સુધી એ પોતાના દોલનો જાળવી રાખે છે। આમ એડી પ્રવાહ એની અસર જો આપણે ઓછી કરવી હોય તો સળંગ પ્લેટની જગ્યાએ આવી લંબચોરસ ખાંચાઓ ધરાવતી પ્લેટ એને ચુંબકના બે ધ્રુવો વચ્ચે ગતિ કરાવવાની, બરાબર છે। મોટા ભાગના કિસ્સામાં આ એડી પ્રવાહ એ અનિચ્છનીય છે, નથી જોતો છતાં ઉત્પન્ન થાય છે। દાખલા તરીકે ટ્રાન્સફોર્મર, એના ગર્ભભાગમાં આપણે નરમ લોખંડ મૂકીએ, ટ્રાન્સફોર્મરની અંદર વાહક તારનું ગૂંચળું હોય, એ ગૂંચળાના ગર્ભભાગમાં આપણે નરમ લોખંડ મૂકીએ, સમજો કે આવું એક વાહક તારનું ગૂંચળું એ ટ્રાન્સફોર્મરના અંદરના ભાગમાં છે, બરાબર છે। આ ગૂંચળાના ગર્ભભાગમાં આપણે આવી રીતે એક નરમ લોખંડનો ટુકડો મૂકીએ તો આ નરમ લોખંડનો ટુકડો એક કોઇલની અંદર હોય, આવી રીતે કોઈ મોટર હોય કે પંખો હોય એની અંદર કોઇલ આવે, કોઇલ એટલે વાહક તારનું એક ગૂંચળું હોય, એના ગર્ભભાગમાં જો આપણે નરમ લોખંડનો ટુકડો મૂકીએ અને આ ગૂંચળામાંથી જો એસી પ્રવાહ પસાર થાય તો એસી પ્રવાહ છે સતત પોતાની પોલારિટી છે એ બદલતો હોય, બરાબર છે। એટલે આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ સતત બદલાતું રહે, જેટલા ભાગમાં આ નરમ લોખંડનો ટુકડો રાખેલો છે એટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સતત બદલાશે, એટલે આ નરમ લોખંડની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થશે। આ એડી પ્રવાહની વિરુદ્ધ કાર્ય કરવામાં ઘણી બધી ઊર્જા એ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અને આ નરમ લોખંડ છે એ ગરમ થઈ જાય અને ઊર્જા છે એ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે। આ ઊર્જાનો વ્યય જો આપણે ઘટાડવો હોય તો ગૂંચળાની અંદર મૂકેલો આ સળંગ લોખંડનો ટુકડો એના બદલે જો આપણે અલગ અલગ ટુકડાઓમાંથી કોઈ એક વાહક બનાવીએ, સમજો કે આવી રીતે અલગ અલગ લોખંડના ટુકડાઓ ભેગા કરી અને પછી આપણે એક વાહક બનાવીએ છીએ, આ પહેલો લોખંડનો ટુકડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવા અલગ અલગ લોખંડના ટુકડાઓ ભેગા કરી અને આપણે વાહક બનાવીએ। આ દરેક ટુકડો છે એ વાર્નિશ કરેલો હોય જેથી કરીને બે ટુકડાઓ છે એકબીજાથી વિદ્યુતની દ્રષ્ટિએ અલગ રહે, બરાબર છે। આવા વાર્નિશ કરેલા દરેક ટુકડાઓ ભેગા કરી અને જો આપણે એક વાહક બનાવીએ અને આ વાહક છે
એને આ સળંગ વાહકની જગ્યાએ ગૂંચળાની અંદર મૂકીએ તો એની અંદર જે એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે એ એડી પ્રવાહ ઓછો હશે, બરાબર છે। સળંગ લોખંડના ટુકડાની જગ્યાએ અલગ અલગ ટુકડાઓ ભેગા કરી અને જો આપણે વાહક બનાવીએ અને આ વાહકને આ ગૂંચળાની અંદર મૂકવામાં આવે તો એમાં ઉત્પન્ન થતો એડી પ્રવાહ એ ઓછો હશે। એનું કારણ શું? તો કે આમાં જે એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે એને વહેવા માટે ઓછું ક્ષેત્રફળ મળે છે, બરાબર છે। પ્રવાહ ગાળા કપાઈ જાય છે, જ્યારે આની અંદર ઉત્પન્ન થતો એડી પ્રવાહ એને વહેવા માટે, એને ફરવા માટે મોટું ક્ષેત્રફળ મળતું હતું। જ્યારે આવા અલગ અલગ ટુકડાઓ ભેગા કરી કોઈ મોટો વાહક બનાવવામાં આવે અને એ વાહકને જો આ ગૂંચળાની અંદર મૂકવામાં આવે તો એડી પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એ એડી પ્રવાહને ફરવા માટે ઓછું ક્ષેત્રફળ મળે। પરિણામે ડાયપોલ મોમેન્ટ ઓછી પ્રેરિત થાય અને ડાયપોલ મોમેન્ટ જો ઓછી પ્રેરિત થાય તો એડી પ્રવાહ એની અસર શું થાય? ઘટે, બરાબર। અને જો એડી પ્રવાહની અસર ઘટે તો આ ગૂંચળાની અંદર મૂકેલું વાહક એ ગરમ થાય નહીં અને ઊર્જા છે એ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય ન પામે। આમ એડી પ્રવાહની અસર ઘટાડવા માટેના બે ઉપાયો છે। પહેલો ઉપાય કયો? તો કે સળંગ લોખંડની પ્લેટ છે અથવા તો કોઈ ધાતુની સળંગ પ્લેટ છે એની જગ્યાએ લંબચોરસ ખાંચાઓ ધરાવતી પ્લેટ, એને ચુંબકના બે ધ્રુવો વચ્ચે તમે ગતિ કરાવો તો એની અંદર ઉત્પન્ન થતો એડી પ્રવાહ એની અસર ઓછી હશે। અને બીજું કે જો કોઈ આવો અલગ અલગ લોખંડના ટુકડાઓ ભેગો કરી અને જો આપણે આ વાહક છે એને આ ગૂંચળાના અંદરના ભાગમાં મૂકીએ તો એમાં ઉત્પન્ન થતો એડી પ્રવાહ એની અસર પણ ઓછી હશે, બરાબર છે। આમ એડી પ્રવાહની અસર ઘટાડવા માટેના બે ઉપાયો છે। એક તો પહેલું કે લંબચોરસ ખાંચાઓ ધરાવતી પ્લેટ રાખવી અથવા તો અલગ અલગ ટુકડાઓ ભેગા કરી અને તમારે આ પ્લેટ બનાવવી પડે, બરાબર છે। અને પછી એને કોઈ ટ્રાન્સફોર્મર અથવા તો પંખો અથવા તો પછી મોટર હોય તો એની કોઇલની વચ્ચે મૂકવાનું, જેથી કરીને ઉત્પન્ન થતા એડી પ્રવાહની અસર ઘટાડી શકાય, બરાબર છે। આમ એડી પ્રવાહ અનિચ્છનીય છે, એની અસર ઘટાડવા માટેના આ બે ઉપાયો પણ છે, બરાબર છે। તો આ આપણો ટોપિક હતો ઘુમરી પ્રવાહો અથવા તો એડી પ્રવાહ। મોટાભાગના કિસ્સાઓમાં એડી પ્રવાહ અનિચ્છનીય છે, તો કેટલાક કિસ્સાઓ એવા પણ છે કે જેની અંદર એડી પ્રવાહ એ ઉપયોગી પણ છે। તો હવે પછીના લેક્ચરમાં આપણે એડી પ્રવાહના ઉપયોગો જોશું કે એડી પ્રવાહ છે એ કઈ કઈ જગ્યાએ આપણને કામમાં આવે છે, બરાબર છે। આજે આપણે જોયું ઉદાહરણ નંબર 6.8 અને આ ઘુમરી પ્રવાહ, બરાબર છે। ઘુમરી પ્રવાહો કોને કહેવાય? ઘુમરી પ્રવાહ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય, એની અસર ઘટાડવા માટેના ઉપાયો કયા કયા છે, આ દરેક બાબતો છે વ્યવસ્થિત લખજો અને તૈયાર કરજો। દરેક બાબત ટેક્સ્ટ બુકમાં તમને આપેલી છે। આવતા લેક્ચરની અંદર આપણે આ ઘુમરી પ્રવાહ એટલે કે એડી પ્રવાહોના ઉપયોગો એના વિશે ચર્ચા કરીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।